થેન્ક યુ. સો આપ સૌએ એમના પેરેન્ટિંગના પ્રયોગો જોયા. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ આઈઆઈટી મદ્રાસ કે બીજેએમસી માટેના નહોતા. મને એવું લાગ્યું કે આ યાદ રાખવા જેવું છે. ક્યાંક એવો મેસેજ ન જાય કે બીજેએમસી કે આઈઆઈટીમાં જવું હોય તો આવું કરવાનું છે. સો અને બીજું મજાની વાત એ છે કે યુ ટર્ન માટે ઓલવેઝ અલાઉડ, એ પણ બહુ મોટી વાત છે. અને આટલી વાત પછી આપ સૌએ પણ આપણા સંતાનનું પેરેન્ટિંગ કરો જ છો, બહુ સરસ રીતે કરી રહ્યા છો. ફેટર્નિટી પણ ડૉક્ટરની છે, સો દે આર વેલ લર્નેડ અબાઉટ ધીસ. સો હવે પ્રશ્ન એ થાય કે બંને માતા પિતાએ તો પોતાનું કર્મ કરી નાખ્યું અને એ કર્મ કર્યા પછી એમનું પરિણામ ફળની આશા વગર કર્યું એટલે ફળ મળ્યું. જો ફળની આશા રાખી હોત બીજેએમસી કે આઈઆઈટી મદ્રાસ તો ના મળત. એટલે આશા વગરનું ફળ હતું, કર્મ કર્યું, સરસ મજાનું પરિણામ મળ્યું. હવે જે પ્રોડક્ટ છે જેમના માટે આ કર્યું, દેવદત્ત અને ઋષિકેશ, એમને અત્યારે આમાંથી ઘણી બાબતો તો એમને નોટ પણ નહીં કર્યું. આજે થયું છે, અચ્છા આવું મારું થયું હતું, અચ્છા આમ થયું હતું, અચ્છા આ માટે થયું હતું, એ તો કદાચ એમને આજે ખબર પડી હશે. પણ નાવ આપણે એ વિચારવાનું અથવા સમજવાનું છે એ બંને પાસેથી, અથવા એમને પૂછીએ આપણે કે આજે એમના આ પેરેન્ટિંગ પછી એમને શું ફૂલફિલમેન્ટ અથવા એમને શું એવું લેખાય છે કે જે નો એ અર્ક છે, જે એમનું અસેન્સ છે. સો આઈ રિક્વેસ્ટ ટુ બંનેને જે રીતે બોલવું હોય આપ કંઈક એવું કહો કે ભાઈ આમનું જે એસેન્સ છે એ તમને અત્યારે બને ભણો છો ત્યાં, બને એક જિંદગી જીવો છો ત્યાં તમને ક્યાં ક્યાં રિફ્લેક્શન થયું છે. આઈ નો કે અમારા જેટલું કદાચ જેટલું એ નહીં બોલી શકે, બટ વોટ એવર ઇન યોર એઝ એ હોમલી એન્વાયરમેન્ટ. પહેલાં તો ગ્રીટિંગ્સ એવરીવન. થેન્ક યુ તમે બધા આવ્યા. અને મમ્મી પપ્પાને એ કહેવું છે કે અત્યાર સુધી અમે બે આટલી એક્ઝામ્સ દીધી, આટલા રિઝલ્ટ્સ આવ્યા, આજે તમારું રિઝલ્ટ આવવાનું છે, અમે બે ડિક્લેર કરવાના છીએ. તો હવે જોઈ તમે કેવું પરફોર્મ કર્યું છે. તો હું તો ઓલ ઇન્ડિયા રેન્ક, ઓલ યુનિવર્સ રેન્ક 1 આપું છું મારી તરફથી એઝ અ પેરેન્ટ્સ. અને થોડુંક પેરેન્ટિંગ વિશે અમને તમે રિવીલ કર્યું છે આજે ઘણું બધું. તો એઝ સન્સ અમે રિવીલ કરીએ છીએ કે પેરેન્ટિંગમાં ડિસિપ્લિનમાં રહેવું એ તો સારી વસ્તુ છે, પણ મને એવું લાગે છે વચ્ચે વચ્ચે મસ્તી મજાક તોફાન અને બગડવું એ એટલું જ જરૂરી હતું. એટલે તમને એવું હોય કે તમે જેટલું કીધું એ બધું ફોલો કર્યું, તો એવું નથી. અમે એ બહારનું કર્યું છે જે તમને ખબર નહીં હોય. પણ બસ એટલું જ કહેવું હતું મેઇનલી તો. એટલે તમને એવું હશે કે અમે કાર્ટૂન્સ ને એવું નથી જોયું, પછી મૂવીઝ નથી જોયા, પણ એ બધું ફ્રેન્ડ્સના ઘરે થઈ જતું હોય. બહાર જમવા નથી જતી એ ફ્રેન્ડ્સ ભેગું થઈ જતું હોય. હા બસ એટલો ફેર છે. હું મારાથી બધું કહેવાય જાય એટલે ઘરમાં એવું હોય કે હું જ એક તોફાની છું ને એવો છું, પણ આ એટલો જ છે. આજે હું કહી દઉં છું એ સારો એક્ટર છે, એ કોઈને કંઈ ખબર ના પડવા દે. ના એટલે હું રાહ જોતો હતો એ પતાવી હતી. એટલે નહીં એટલે સિરિયસલી જે બધી હેબિટ્સ મમ્મી પપ્પા અને બા દાદા ડેવલપ કરી હતી એ બધી ઘરમાં હતા ત્યાં સુધી તો રિયલાઇઝ ના કર્યું, પણ કોલેજમાં ગયા પછી બીજા બધા લોકોને ફ્રેન્ડ્સ બન્યા નવા જે ઓલ અરાઉન્ડ ઇન્ડિયાથી હતા, ત્યારે ખબર પડી કે આ ઝીણી ઝીણી જે બાબતો હતી હવે એના માટે થેન્ક યુ મમ્મી પપ્પા અને બા દાદા. અને અમુક એવી હેબિટ્સ હતી પંક્ચ્યુઆલિટી ને સ્લીપ શેડ્યુલ ને આતે મારા ફ્રેન્ડ્સ પાછળ બેઠા છે, સાંભળે છે, એને ખબર છે કે રાતે સૂઈ જવાનો મારો ટાઈમ ફિક્સ છે, એના પછી કાંઈ પણ પ્રોગ્રામ બનતા હોય એ લોકો મને બોલાવે નહીં, કારણ કે ખબર છે હું ના પાડીશ, હું સૂઈ ગયો હોઈશ.
સવારે કાંઈ પણ એને કામ હોય તો મને મેસેજ કરી દીધો હોય કે આ ટાઈમે મને ઉઠાડી દેજે, કારણ કે એને ખબર હોય હું જાગતો હોઈશ. તો આ બધી હેબિટ્સના આનાથી આટલા 18 વર્ષ ઘરે રહ્યા એમાંથી એને પાડી છે. એના માટે થેન્ક યુ પાછું. અને એક છેલ્લી વસ્તુ મને યાદ આવી, જે મને અત્યારે હોસ્ટેલ લાઈફમાં બહુ મને એવું લાગ્યું છે કે આ હું બીજા કરતાં જ્યાં અલગ પડું છું ને આગળ પડું છું, એ હતું કે જે હેબિટ્સ ડેવલપ થઈ છે એના લીધે મલ્ટિપલ આસ્પેક્ટ્સમાં ગ્રોથ થયો છે. ત્યાં હોસ્ટેલમાં બધા વાત કરતા હોય કંઈ રમવાનું છે, કંઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે, તેમાં ઓલમોસ્ટ બધામાં મારી હા હોય. મારું સ્કેચિંગ એટલું સારું હોય, આર્ટ રિલેટેડ, સ્પોર્ટ્સમાં એ ઓલમોસ્ટ બધા સ્પોર્ટ્સ હું રમી લઉં. તો મને મારા ત્યાંના ફ્રેન્ડ્સ કેટલી બધી વાર કીધું છે કે તને તો બધું આવડે છે, એટલે કાંઈ પણ પ્રોગ્રામ હોય ને તો પહેલાં મને તો કે તું તો આવીશ ને તો અમે બધાય આવીએ એમ. એટલે એ એક મને ત્યારે જ્યારે પપ્પા ટ્રેનિંગ આપતા ત્યારે એવું લાગતું કે આ શું કામ કરે છે, ત્યારે એ વિઝ્યુઅલ નહોતું આવ્યું કે આગળ જતાં કેટલું ઇમ્પોર્ટન્ટ બનવાનું છે, પણ એ હવે ખબર પડે છે. એના માટે થેન્ક યુ. મોરબીથી આવેલા ડૉક્ટર બોડા સાહેબ છે, જે પીડિયાટ્રિશિયન છે અને એ પણ પેરેન્ટિંગમાં ખૂબ સારો રસ ધરાવે છે. એ આપને કંઈક 2 શબ્દો જણાવવા માગે છે, એમના અનુભવો. તો જરા પ્લીઝ સાંભળજો. First of all, congratulations whole સીતાપુરા ફેમિલી. નીમાબેન અને અમિતભાઈએ એકદમ શોર્ટ ટાઈમમાં અને સરસ રીતે હોલ ધ કન્સેપ્ટ ઓફ પેરેન્ટિંગ આપી દીધો છે. અહીંયા તમને બધાને બોલાવી જમવાનું આપી અને આ પેરેન્ટિંગના કન્સેપ્ટ ઓલ પેરેન્ટિંગ વિથ એક્સપિરિયન્સ, જ્યારે એ અનુભવની વાત કરે છે ત્યારે એ એક્સપિરિયન્સ છે એ આપણે ગળે ઉતરે છે. અધરવાઇઝ ખાલી ભાષણ ને લેક્ચરો કરતાં એક્સપિરિયન્સ સાથે જ્યારે શેર કરવામાં આવે છે ત્યારે એ ખરેખર આપણે અંદર ગળે ઉતરે છે અને એનો બહુ વધે છે. તો ફરીથી અમિતભાઈ અને નીમાબેન સીતાપરા, જેમને સરસ રીતે સારો પેરેન્ટિંગના કન્સેપ્ટ પોતાના એક્સપિરિયન્સ સાથે આજના લાઈફ પ્રમાણે એપ્લાય કરી શકાય, એટલે ધ વે ઓફ એપ્લાય પણ બતાવી દીધો છે. અહીંયા આપણે ઘણાને તકલીફ ત્યાં પડતી હોય છે કે કરવું કેમ, આવું થઈ શકે કે કેમ. જ્યારે આપણે ખબર હોય કે આ થઈ શકે, આ કરી બતાવ્યું છે, એનો રસ્તો આ છે, ત્યારે એ પેરેન્ટિંગના કન્સેપ્ટ એપ્લાય કરવા ઇઝી થઈ જાય છે. એટલે આપણા માટે ઇઝી રસ્તો ઘણો બધો સરસ રીતે બતાવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ હોલ ડૉક્ટર કોમ્યુનિટી એઝ અ હોલ, પ્લસ મેની પેરેન્ટ્સ. આવો લાવો બહુ મળતો નથી. પેરેન્ટિંગના કન્સેપ્ટ ક્લિયર કરવામાં બહુ અઘરું પડે છે અને ઘણી બધી સમસ્યાઓ હોય છે, પણ એ સરસ રીતે સોલ્વ કરવામાં મદદ કરી છે. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સાહેબ. આવો ડૉક્ટર તત્સ જોશી છે, જે મારી જેમ પીડિયાટ્રિક સર્જન જ છે, મારો ખાસ મિત્ર. એ પણ કંઈક કહેવા માગે છે, તો હું એને આપું છું. સાહેબ, તમારા મિત્ર કરતાં વધારે આપના વિદ્યાર્થી કહી શકાય. અને આપનું જે આજનું આ સેશન હતું પોઝિટિવ પેરેન્ટિંગ, આના ઉપરથી એવું કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે. અને એની સાથે સાથે એટલું ખરું કે સાહેબ, જો આવું સરસ પેરેન્ટિંગનો લાભ અમને મળતો હોત તો આવો વિચાર સતત ક્યાંક આવતો હતો, ને હજી અમે તમારા બાળકો બનવા તૈયાર છીએ, આવો વિચાર આવે છે. એટલે હવે બાળકો થઈ ગયા પછી એનું જ ધ્યાન રાખવાનું છે. એના માટે થઈ અને આ સેશન ખૂબ ઉપયોગી થાય. અને એટલી અરજ એ ખરી કે અઠવાડિયામાં એકાદ દિવસ જો તમે ફ્રી પડો તો અમે 15-20 મિનિટ બેસવા માટે રાજી છીએ, એમ તમારા સાનિધ્યમાં 2 માણસના. થેન્ક યુ. ગમે ત્યારે આવો, દરવાજા ખુલ્લા જ છે.